છોટાઉદેપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે। ગઈકાલે પણ છોટાઉદેપુરમાં ધમાકેદાર વરસાદ વરસ્યો તો આજે પણ જે વરસાદ આવ્યો તેના કારણે સર્વત્ર પાણી થઈ ચૂક્યું છે। છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં નવા નીર આવી રહ્યા છે। વરસાદી સિઝનમાં પ્રથમવાર આ નદી બંને કાંઠે વહેતી જોવા મળી। સૌપ્રથમ ગુજરાત ફર્સ્ટ આપને આ દ્રશ્યો બતાવી રહ્યું છું। ઉપરવાસમાં સારો વરસાદ આવતા ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે વહેલી સવારથી ધમાકેદાર મેઘરાજાએ બેટિંગ કરતા છોટાઉદેપુર જિલ્લામાં સર્વત્ર વરસાદ પાણી થઈ ગયું હતું। આ સાથે ગત રાત્રિ દરમિયાન અને હાલ જે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હોવાના છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે। આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું। અમે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી આ ઓરસંગ નદીમાં ઉપરવાસમાં વરસાદ વરસ્યો હોવાના કારણે સારી પાણીની આવક થવા પામી છે, જેને લઈ આ ઓરસંગ નદી જે છે તે બે કાંઠે થવા પામી છે। આ જે આહલાદક દ્રશ્યો જે છે આપને સીધા અમે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર સૌથી પ્રથમ બતાડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છું। ગુજરાત ફર્સ્ટની જે સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો આ આહલાદક દ્રશ્યો સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટે આ છોટાઉદેપુર ઓરસંગ નદીના જે આહલાદક દ્રશ્યો સર્જાયા છે તે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। હાલ જે ઓરસંગ નદીમાં નવા નીર આવતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોમાં આનંદ છવાયો છે। આ સાથે જે મે મહિનામાં પાણીના સ્ત્રાવ ઊંડા ઉતરી જાય છે એની જે સમસ્યા છે તેનો ક્યાંક ને ક્યાંક સમાધાન થતું પણ જોવા મળી રહ્યું છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।